હે ને ભેહું વાળા, મોટા ગાયું વાળા. અમારી ભેહના દૂધના ભાવ લીટરના કેટલા આવે ખબર હે? ફેટ ઉપર 60, 70 ને 80 રૂપિયા સુધી ભાવ આવે. તમારી ભેંસના દૂધના ભાવ 50 હોય કે 100 હોય, પણ મંદિરે જાઓ ને ત્યારે સવારે ઉઠીને ગાયનું દૂધ લેવા અમારા તબેલે જાઓ. અને હા, અમારી ભેંસોને લેવા માટે ક્યાંથી મોટી મોટી સિટીમાંથી વેપારીઓ આવે. અરે મોટા વેપારી આવે, મોટા વેપારી આવે કે અમેરિકાનો રાષ્ટ્રપતિ આવે, પણ જ્યારે પૂજાની જરૂર પડે ને ત્યારે ગાયનું દૂધ અને ગાયની જ પૂજા થાય છે. અને હા મોટા, અમે ગાયને માતા કહીએ, તમે ભેંસને શું કહો? માસી. એ બધું તો ઠીક, પણ માઠું ન લાગે ને તો એક વાત કહું. અત્યારે શેરીએ દરવાજે ગાય માતા રોટલી માટે વાટ જોઈને ઊભી હોય છે, અને ગૌચરો ક્યાંય રહી નથી, તો એ ગાય માતાનું શું? કડવું છે પણ સત્ય છે. એક જમાનો હતો જ્યારે મહાપુરુષો, વીર પુરુષો ગાયોને બચાવવા માટે પોતાનું માથું ઉતારી આપતા હતા, અને ગાયોને બચાવવા માટેના ધીંગાણામાં માથું ધડથી અલગ થઈ જતું અને ખાલી ધડ લડતું. પણ અત્યારે સ્વાર્થનો જમાનો છે. જો સ્વાર્થ ન હોય ને તો અત્યારે લોકો પોતાના માતા પિતાને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તો આ ગાયોનો તો હું શું કહું. શ્રી કૃષ્ણેન સુભદ્રાય